વધી રહી ખૂબ પણ નેદો પણ ખૂબ થઈ ગયું છે. હવે પેલા નટુભાઈ અમારે તો શું છે તો અમને આવતા ને ફર કરી કોઈ તો ગોમમાં જાય ને કોઈ તો બીજા જાય ને કોઈ આવીને થોડી મહેનત કરાવો તો ઠીક રહેશે. એમ કે મારા નેદો પણ વધી જાય છે અને પાછા જો ફરશી અને પાછા લેવાના ટાઈમમાં આવી જાય કોથળા લઈને તો લાવજો અને ભાગ પાડજો. એટલે ભાગ હું એમ પાડવાના હોય મહેનત હું એકલો કરું અને તમે કોઈ આવી જાઓ તો ભાગ પાડવાના ટાઈમે. હવે તો નટુભાઈને હવે કોઈક કહેવું પડશે મારા બે શબ્દો કે ભાગ પાડવા આવી જાઓ છો ને કોઈ જેમ આવતા ના નેદવા ન હોય તો નટુભાઈને મને ભેગો થવા દે અને નટુભાઈને વાત કરવી પડશે કે ભાઈ તમારે જમીનમાં ભાગ પાડવો હોય તો ભાગ પાડો ને કે પછી એ નેદવા તૈયાર થઈ જાઓ ને કે હલકા હાલવું નહીં. તમે કોઈ ભાગ કોઈ હાલવું નથી તમારે. આજ મજા પડી છે જો કે આજ સવાર 7 વાગ્યાનો નીકળેલો માણસ હવે હોજના 6 વાગે વળતો થયો છે. આજ એવી મોજ પડી છે કે આખું ટોકું જ ફૂલ હવારોનું કરવામાં આવ્યું હતું. આજ ફૂલ ઉપર હતું ને જો કે લાલ ઉપરથી હા ઈ ઉપર કોટો આવી જ પડ્યો છે. ઓહો આજ તો જેટલો ગોમડો ગાયો છું મને ખુદને ખબર ન હોય કે હું ચો ફર્યો છું. કોઈ તો ડેમ જોયા ને કોઈ તો નર્સરી જોઈ ને કોઈ તો ભોખરા જોયા. ઓહો હજી એ વિચાર એમ થાય છે કે ચોક બીજા જાઉં પણ મારું બેટું પેટ્રોલ પંપ ઉપર ચોક જવાનું લમણું થઈ ગયું છે. કારણ કે વાટમાં રાખે મારું બેટું ધચેલવાનો વારો આવે અને ધચેલો એટલે લોકો સારું નાખી કે મારો બેટો ભાઈડો આમ તો ફરે છે પણ આ ધચેલીને કેમ જોવાય છે એટલે પાછું ઇજ્જત જાય કે પાછું. એટલે વના કરતો અમે ઠેકવાના રાગે ન હોય તો નીકળવાનું કરું. રણુજા વાળો બાપો રણુજા વાળો ઓના કરતા રણુજા જતો રહ્યો તો સારું હતું. શેઠ આ તો કેટલા રૂપિયા વાપરીને હા પેટ્રોલમાં પણ મોજાઈ કરી કે હાલ આગળ નીકળવું હવે પછી જોવું વળી પેટ્રોલ પુરાઈ દાદા વળી લોપો થવું પાછો આગો પાછો એવું નક્કી ના કહેવાયવાનું તો આગળ તો નીકળો. આટલી ઉપર એક કામ કરવું પડે તો ટ્રેક્ટર મારે ચલાવવું પડે. આ છોકરા શિકાર એક તો રવડેલા તે રખડે જાય અને આટલી ઉંમરે મારે કામ કરવું પડે. એક કામ કરે ના હોય તો છે ને નાના છોકરા છે ને બાયડી લાવી આલ દઉં અને બેવાના એવું હોય તો જમીનના ભાગ જ પાડી દઉં. મારે બધી જફા મારી જતી રહે. હવે આ કંટાળ્યો આટલી ઉંમરે ટ્રેક્ટર ચલાવવું પડે મારે તો. હવે તો હાલ 4 વાઢું આવે એવું હોય તો વાત કરું તે નાના છોકરાને બાયડી લાવી દઉં આમ બેવાને જુદું હાલ દઉં. એટલે મારે આટલી ઉંમરે હવે કામ થતું હોય ને હવે તો 4 વાઢી દઉં હાલ 2 છોકરાને ભેગા કરીને વાત કરી દઉં. હમણાં પાછો વખો ખૂબ આવી ગયો છે હો પાછું શું કે પહેલાં તો વચમાં જબ્બર હેરતું મારે પાછું દેવાળાનું કામકાજ ઘણા વેતરાઈ જતા અને આમાં તો કોઈ આવતું જ નહીં. કોઈ આવ્યું હોત ને કે આખો દાબીને વેતરી નાખો કે આખું ચોમાવું છે ને શાંતિ થઈ જાય. તાની પછી આ રોજ તો ભીખ માગવાની આવે. એટલું કમાતો ને વચ્ચે છે મારી ડોસી જો અવળી પડી ને તે બધું છું અને ભીખ માગવાનો દાડો આવ્યો. ક્ષેત્રમાં ફરું છું ક્ષેત્રમાં તો જંફળ બંફળ હોય તો કીધું ખાવું ભૂખ લાગી છે તે પેપડા ઉપર તો હું ખોય ભૂત હોય તાની પેપડા ઉપર તો ભૂત મળી બીજું કઈ ના મળે. કોઈ છે ના શું કરવાનું. ડોશી વિનાનો હરે ડોશી વિનાનો સુનો રે સંસાર હાજી આરે સંસાર વિના અમને ના ફાવે ના ફાવે તો ફવાળવું પડે રે છે. આવા ઓઢાવોની વેદના કોણ જાણે. હરે અમે ઓઢા છીએ દુનિયા નથી જાણતી હાજી પણ ગોમમાં તો બધાને ખબર પડી જશે. કૃષ્ણ વાંઢો છે. હરે હાય
પછી હું વધારે ખાવામાં મજા નહીં કોઈ હોફળો તો કે હાથે નાથે કે ઇજ્જત કાઢી છી ના હોય તો પછી હવે શું કરું પછી કોઈક આઈડિયા તો મારવો જ પડશે કે તને અમે તારા હું કરવાનું કહો પછી ખાવા બાવાનું તો કોક તો કરવું પડે કે તને પછી એટલે કમાલ આવી ગયા પડી જાય એનું ગમન આવી ગયા ગમન આવી ગયા પડી જાય એનું તો કઈ કેતા નહીં કીધે ગમોર આવી છે કાઠું થઈ જા લે કાઠું થઈ જા કાઠું પડી જા ભાઈ હવે જબો જબો માતાજી થોડી શાંતિ રાખો તમે હતા હું જતો કે હું તો ડોસી હતી આટલું થોડું વાઢી નાખતા હોય તો ભાજીનો છો પગ ભાજીનો છું હું એઠો પડે આ જુઓ કે હું ભાગતો નહીં જવાય ઝાડવામાં જ ફરતો હોય કંકોળા લેનમાં તમે તારું હોય શું કરો છો જાણવામાં તે અમે તો પછી કઈ નહીં હોય ને લે અડજો તને મારા હસી ના હોય તો નહીં આપું તા વેણ કંકોળા વેણ કંકોળા નથી વેણતો તાની હવે પેલા અમારે એના ભાઈ રહ્યા ને હા એ પેલો જમીઓ હું નેટ કરીને મફળિયા આવી છે ને હવે મારા તે ખોક તાન બધા આમાં ફરિયા આવ્યો હોય તો મારો એક વિચાર છે કે તું જમીનો ભાગ જ પાડી કાઢું તે પાડો તમારો ડોહાન બોલાય હવે પાછો બકરો હાથમાં આવી ગયો જોરદાર ટકાજી જા હા માં ગમન આવી જા હાય માતાજી હા હા ટકાજી હા જમીનમાં થોડો ડખો છો એકલા તમારે ઝઘડા થોઈ ગયા અનો ડખો છે વળી જમીનમાં વળી ફેર એ તો હાલ તો ના કહું ભાઈ એ વાત બધા ભેગા છો પણ હવે મને થોડું કીધું હોત તો અલા તમારો ડોહાઈ હા ભલે ગમનની ભૂલ કરી લે હવે એવી તો હું ભૂલ કરી અમે તો કોઈ ભૂલ કરી નથી તમે નહીં કરી લે તમારો ડોહાઈ કરી શકે હોવે એક ગમન બધા ભેગા થવા દેતી નહીં પણ માં હા આપણું કે ડોહદાજી જીવતા છે બધા એ તો મારે ગમન ને બોલ્યા તા બોલ્યા હતા એક હું ગમન જમીન ઉપર બેસી જઈશું તો ન હોય તો હેડજો આજ તો મારા હસી આપણું કે એ ભુવાજી હા ન હોય તો અમારો ડોહો હાલશે કે હા. એ ન હોય તો ચોખવટ થઈ જાય અને પેલા મારા જમીનના થોડા ભાગ પાડવા દે એ પટી જાય કંપાળો તો બંધ થાય નહીં લે હેડજો લે હેડો હેડો ચાલુ કંપાળ રાખ. ચાલુ રાખજો ન હોય તો ઘણી વાર માતાજીને હેડજો તારી હવે બેટું કોઈ ભાડી તો ના આવ્યું ને આ તો એકલાનું ગીત ગાતા ગાતા 100% એકલા જતા રહેવાના હતા મને એવું લાગ્યું ઉપર ભેગો થઈ ગયો આ શોખમાં ગીતમાં ને ગીતમાં જો કે દશા આવી ગયો હું હાલ ને હાલ મરી ગયો બોલો દેખાવા દેજો હવે હાલ ગીત ગાવા જેવું રહ્યું ને હા અલે આ ગુને ડખો કર્યો એક તો આ ડોહું રહ્યું ને અમારે આ કાકો આ વચ્ચો વચ્ચ ટ્રેક્ટર ઊભું કરી દીધું છે આ જોજો આ ડફાકો વચ્ચેમાં આ વચ્ચેમાં રોડ વચ્ચે જો મેળવાનો હવે એને ખબર તો છે કે આ ભાઈડો એકલો ફરવા વાળો અને એકલો જવાનો આ દુનિયામાં અને આ રોડ વચ્ચે વચ્ચે ડખો કરીને મેળ્યો છે જો દેખાતો તો ને આડો પેલો બેઠો કે એ કાકા કયો સોલે આ ભોગા પાડા ચારે ના વાઢવા દેતો આવું હવે ભોઠું લઈને હવે તો પડી જવું કયો હા તમે શરમ આપી દો પહેલી તો શરમ આપી દો એટલે તું ભોગા પાડો તારે શું કરું ખબર બોઘા ના ના પાડું બોઘા ના પાડું તો શું કરું શું થયો આ ખબર છે કે આપણી ગાડી મોટર ગાડી આવતી હોય આ રસ્તા વચ્ચે આ કરાય આ બધું ખેતરમાં જોજો તારા કરતી તો આ મોટું હા પણ આ ડોમ જ જો આવડું હા નીમાં તો ભોગા કેટલા પાડે આ ડોમ જ જો પણ ખબર હોય કે માણસ કોઈ બી આવે મારી વાત જો કોઈક બીજો આવે તો ચો થઈને હેડે કહેજો હવે તમે ઘરના થઈ અને ઝઘડો કરવાનું ઘરમાં ગાલ્યું છે વિચાર કરજો તારો બાપ ચાવ લે મને મને ના બોલાય તારા મને ખબર છે વચમાં ગાલ દીધું એટલે હું પેલા સાઈડમાં કરજો એક તો આપણો આ ટ્રેક્ટર ફાવા ને અને તમે આ ડોમચ્યો લાઈન ગાલ્યો છો બરોબર બાબુ. કહું છું વાહ તમે હવે આ લઈ લેજો હું અહીંથી હેડવાનું કરું મોનતા ના ઘડી થાય ને ઝઘડો કરી દો તો મારા વાદે એ તો એકન તો પૂરા ટ્રેક્ટર તો ના તમે લઈ જવાનું કરજો ટ્રેક્ટર તો ના હટાવું હું નકર મારાથી ભૂંડો કોઈ નથી પાછો આવડે હાથ કરું તારે મને ટ્રેક્ટર નથી આવડતું તમે હેડવાનું નહીં હટાવું તમે એક તો ક્યાં તો મારી નાખું તો હાફખાથી કાકા ઉપર હાથ ઉપર ને તું કાકો થતો એટલે તો માપ માર્યો ને કે આલીએ લીધી હોત હમણાં બીજી લાય બે ઓલું ધોકું લાય મારું ધોકા જ પાડી દે એમ થાય છે મને તો હમણાં એમ થાય છે કે પટાય જ દઉં કાકા મારું ના તું તાને? હા અરે તું આવ્યો વળી આ. હા આ જો કાકા ઉભા થો કાકા ઉભા થો આ મારો હા હેઠા પડ્યા હતા. હું આવ્યો છું હવે હું મારે એ તો ખબર આ ડોહો હેઠા પડ્યા હતા કે એ હું લકડી લઈને ઉભા કરતો હતો
બસ, બસ, બસ. ખમા, કમનનો ખમા. ઇલાકો આવ્યો છે ને એટલે કમનનો ઇલાકો આવ્યો સમજી જાજો ભલું કરજો, ભલું કરજો. તમને કહું છું ભુવોજી છે, હા, ભુવોજી. વખા થઈ ગયા છો, પછે આજે લાગો, વધારે પછે. વખા કરો. પછે લાગો, ભુવોજી. અરે, ભુવોજી. નહીં પીધો છે. હા, હા, માતાજી બેહાડજો. મને બેહાડો પછી હું વાત કરું આખી ના, બેહવાનું હોય તો નતો, પણ હોય બેહવા તાણે. એ બેહો તો ખરા વાત સાચી તમારી હા, આ વાત કરવાના રૂપિયા 1,10,000 થાય એ તો એવું છે. ત્યાં ભૂષણ ભૂષણ ના જોવાની મારી વાત તો વાત પડે. કરો એ યાર. બેહવાનું કરજો પેલું. બે ભાઈ છીએ તે હાલ દેવો 5,000 બેસજો ને. ના, એવું તો કોઈ નહીં હોય વાત કરો હું હાલે, તે કોઈ નહીં આપણે તો આ હેડ્યા ના, ના, હું હાલે, મારે તો જાય છે કોઈ હું લાવ્યો છું, હું હાલે બેસજો એટલે. અને ચોખવટ કરજો. અહીંયા તો ચોખવટ બધી થાય હા આજ મારી ભૂમિકામાં આવી લ્યા આ બધું ચોખવટ કરવાનું છે. બધું સાચું કરાવજો, જે કરાવો એ કાઠું બધું. છે તમારા માટે કાઠું છે હા. અને હું તો કહું છું, પેલો તમે પહેલા કીધું ને હા. એ ડોહા અમારા ડોહા, સાચું બોલજો હો. હા હું તો હાચું મારી બોલું. ડોશી મળી જાય એક હતું લ્યા બોલ્યો તો કે નતો બોલ્યો લ્યા મારી ડોશી હવે એ તો હવે એવું ને ખબર. હવે બીજી વાત મારી ખબરજો. સાચું બોલજો ને તો વાંકાશો, વધારે કરી નાખો. વાત સાચી છે. એવું ખબર હોય, આપણને ખબર ના હોય. અને ખેતરમાં એકલા આવે છે, હુના હેઠા પડે છે, હાલ ઉભા કરતો હતો હું. એ તો બધું મારી ગમનનું છે લ્યા હા, આ ધોકો હાથમાં નતો હાલતો હું. ગમનનું શું બધું ગમનનું છે દુઃખ હવે એ કહે છે તમે કહો તો ખરા. તમને હાચું, ખબર હોય. હાચું. અરે તો એક બોલે તો. ભેગા નહીં રવા દઉં લ્યા કદીએ નહીં રવા દઉં ભેગા તો બોલે તો થોડું. હવે બોલ્યા હોય તો વાત કાની માફી- ડોશી મારી હોય છે લ્યા હવે માફી માંગીએ અમે. માફીમાં મજા નહીં આવે તાણે પેલો તો દંડ કબૂલ કર્યો કે 1,00,000 ને 10 સાલ વાત પછી કરો, આગા પાછું કરો થોડું. ના હોય તો આ તો 1,00,000 ને 10,000 કી છે. તો હાલવા પડશે તાણે શું કરશો આપણે તો હાલ દે હેડો. ભાઈ, આપણા ઘરે પૈસા નહીં. ચોખ્ખી વાત છે. નટુભાઈ, ભાગમાં રહેવું પડશે. જમીન લઈને બેહવા છે ને ભાગમાં જમીન. મારે કને ખવડાવવું છે. ચોખ્ખી વાત છે કે આપણે કાઠું આવી એકલા જા ફરવાના. લ્યા, કાઠું આવી જા એકલા રહેવાના ને એકલા ફરવાના. કાકા, જો જમી બધી હું લઈ લે પણ એક ચાહડોય નહીં આલું. તમારે હાલવા હોય તો હાલો પૈસા. આપણા ઘરે છે ના ભાઈ. તો ચોખ્ખી પાછા વાત. કોઈ મળે નહીં તાણ પણ અંદરથી. ચમ ના મળે? ચમ હું તમારો છોકરો નહીં? તો તાણ પૈસા ભાગમાં ના આવતા હોય તો હાલવા હોય. પડે કે. તમે એવું ઓખલા, બંધ થા અલા ગમવાના આગળ તું આવું બોલી લે તને શરમ આપી જુઓ લ્યા હા, ભૂલ થઈ જાય. ઓકો છે વધારે ઓકો કરી નાખો એમ હું હા, હવે તો ડાયરેક્ટ ઓકાન તો વાત ના ચો રહી. હવે તો ડાયરેક્ટ ઉપડી જ જવાના છીએ. ત્યાં પાર આવ્યો તારી એક વખત કામ કરો પૈસા લેવા દો ટ્રેક્ટર આલી દો ગમન આવી જા અરે જો ટ્રેક્ટર તમારું છે આલી દો. ઓવા, તમે ચો કમાણા છે કે તમે આલી દો તાણે. આપણા ઘરે પૈસા ના ચોખ્ખી વાત છે ભાઈ. હાલો આગળ ટ્રેક્ટર હા, બોલો. હવે આ રખડે છે કે એ ઓન કોઈ નહીં મળે. હું ટ્રેક્ટર લઈ જાઉં છું. ચોખ્ખી વાત છે. હું જો રખડેલ છું. હું તો મારા કોમમાં ફરું છું. એય মই શું કરવા લાવ્યો લે ગમનની મસ્કરી કરો યાર મસ્કરી નહીં કરતા. પૈસા તો હાલવા પડશે કે નકર ચાવી લાવજો ચાવી દાવ મારા 500 પાડી. હું હવે નીકળું થાય તમારે જે કૂટવું હોય કૂટો બધા. તું તો યાર કરો ગમનનું એવું કેવું છે કે જમીન તું લઈ લે ભાઈ ટ્રેક્ટર ને બે બરાબર સાચું, સાચું. અને આ તો ફરતેલ છે આ તો કોઈને માનતો નહીં મારા બંધ કોઈ જોતું બંધ નહીં. મારી વાત સાંભળો. બંધ સંભળાય છે કે ના? મારા ટ્રેક્ટર માં લાખ રૂપિયા મને હાલ દેજો. આપણે કોઈ જોતું ને આપણા હેડ્યા અને કોઈને હાલવું એ નથી. ખાજી બાઈક આલજો ગમનનું એવું કહું છું બાઈક આલજો લઈને રખડે કાકા ખાજો ને આજ મજા નહીં આવે. આ એક તો રાવણેલા આલુ પડશે. લાખ રૂપિયા તૈયાર કરી દેજો આપડા. તું જાણીએ રખડેલ લે આ વધારે હું થયું. લાખ રૂપિયા તૈયાર કરી દેજો. હું કીધું આ તું ફરવાના એકલા કોઈ નહીં. હવે હું કહું છું, હવે આપણું બધું પટી ગયું છે. ટ્રેક્ટર અમારે આવી ગયું છે અને માતાજી બિહાર. હવે પૈસા અમે આલે લઈએ અને આ ભુવાજીને મેકવા જવું પડશે. લઈ લેજો ટ્રેક્ટર. હું બેસી ચડો. દેશ વિદેશમાં ભૂવા પાણી કરું છું ભુવાજી વગર બેસજો. ઓ કાકુ થોડા પેલા એ છે. એ તો ઝાટકો આવે તો બોલતા ના. આ ઉંમર થઈ જઈ હવે કરવા વધારે. જો કે આમ ભૂવા પાણી કરવા જાતા ભૂવા મારા એ તખાજી ના જરા ભૂવા પાણી કરવા જાતા ભૂવા મારા 1,10,000